હેલો વિદ્યાર્થી મિત્રો, એવન એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો જુઓ આપણે આજે શીખવાના છીએ વર્ગમૂળ અને વર્ગ। સામાન્ય રીતે લોકો કઈ રીતે કરતા હોય છે કે 1 નો વર્ગ 1 એટલે 1 ગુણ્યા 1, 2 નો વર્ગ તો 2 ગુણ્યા 2 એટલે 4, 3 નો વર્ગ 3 ગુણ્યા 3 3 તેરી। તો આપણે આ રીતે નથી શીખવાનું, આ રીત પણ સાચી જ છે, પણ આપણે એક સાવ અલગ જ રીતે શીખવાનું છે, સરળ સરવાળા પદ્ધતિ। જેમ કે તમે જુઓ છો કે 1 નો વર્ગ તો 1, હવે આપણે 2 નો વર્ગ કરવો છે તો શું કરવાનું? તો પહેલા આપણે ઉપર 1 નો વર્ગ છે 1 લેવાનો, પછી 1 ને 2 એટલે આ રીતે અહીંયા આવશે 4। હવે આપણે 3 નો વર્ગ કરવો છે તો પહેલા 2 નો વર્ગ લેવાનો, કેટલો? તો કે 4, એમાં 2 ને 3 ઉમેરવાના એટલે 2 ને 3 4 2 6 3 9, 3 નો વર્ગ 9। પછી આપણે 4 નો વર્ગ કરવો છે તો પહેલા 3 નો વર્ગ લખવાનો, કેટલો છે? તો કે 9, એમાં 3 અને 4 ઉમેરી દો એટલે થશે અહીંયા 16। એ જ રીતે આપણે 5 નો વર્ગ કરવો છે તો 5 નો વર્ગ કરવા માટે પહેલા 4 નો વર્ગ લેશું, કેટલો? તો કે 16, એમાં 4 ને 5 ઉમેરી દો એટલે 4 ને 5 16 ને 4 20, 20 ને 5 25 એટલે કે 5 નો વર્ગ 25। તો જો આ રીતે આપણે 6 7 8 100 200 જેટલા સુધી કરવા વર્ગ ને વર્ગમૂળ કરી શકીએ છીએ। તો આજનો મારો વિડિયો તમને કેમ લાગ્યો? મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।